નમસ્કાર મિત્રો, આજે ફાર્મર રજિસ્ટરની અંદર જે 2025ની અંદર થોડું પ્રોસેસમાં ચેન્જ થયું છે, તો એના માટેની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આપણે નવી પ્રોસેસ માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો આ સર્ચની અંદર ટાઈપ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. તો આ રીતે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત લખી અને સર્ચ કરવાનું છે. આ ટાઈપનું ખુલશે. તો આની અંદર હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે આ ટાઈપની વેબસાઇટ બતાવશે. પહેલાં આપણે પહેલા નંબરમાં વેબસાઇટ બતાવતી, એના ઉપર ક્લિક કરતા એટલે સીધા લોગિનવાળા પેજમાં પહોંચી જતા. પણ હવે થોડી પ્રોસેસ બદલવાની છે એટલે આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે. આની અંદર નીચે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરશો એટલે આ ટાઈપનું બતાવશે. તો આ આપણે લિંક બતાવે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતની ઓફિશિયલ જે એગ્રીટેકની છે વેબસાઇટ, એમાં આવી જશો. એની અંદર હવે આપણે આ ફાર્મર ઉપર ટિક કરવાનું છે. ફાર્મર ઉપર ટિક કર્યા પછી આપણે જો આઈડી બનાવેલી ના હોય તો આ ક્રિએટ નેવ યુઝર એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરી અને આનામાં જેનું ફોર્મ ભરવાનું હોય એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એટલે એ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે. એની અંદર એક ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરી અને આ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. તો એ પાસવર્ડ પણ સેટ કરવાનું આવશે. તો એ પાસવર્ડને સેટની તમામ પ્રોસેસ કર્યા પછી પાછું આ પેજમાં આવી અને આ ફાર્મમાં ટિક કરવાનું. એમાં કરી અને જે આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યો એ એન્ટર કરી અને આની અંદર પાસવર્ડ એન્ટર કરવાનો. પાસવર્ડ એન્ટર કરી અને આ કેપ્ચા આની અંદર એન્ટર કરવાના. એ કર્યા પછી આ લોગિન ઉપર ક્લિક કરવાનું. તો આ રીતે તમામ ડિટેલ એન્ટર કરી, કેપ્ચા એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો અને તમારે આધાર કાર્ડ મુજબની આમાં ડિટેલ તમામ બતાવશે. એના પછી આપણે આ રજિસ્ટર એઝ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર તમારો રજિસ્ટર હશે એ રાખવું હોય તો બરાબર, અને જો ચેન્જ કરવો હોય તો યસ ઉપર કરવાનું. તો આપણે ચેન્જ ના કરવાનું હોય તો નો ઉપર ક્લિક કરવાનું. નો ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમામ ડિટેલ બતાવશે અને આની અંદર સ્કોર પણ બતાવશે. તો સ્કોર 50+50 આસપાસ હોવો જોઈએ. આની અંદર તમે આ ગુજરાતીમાં નામ સુધારી શકશો. જો ગુજરાતીમાં નામ તમે જેટલો વધારે સુધારો કરશો એટલું તમારો સ્કોર ઓછો થતો જશે. તો આપણે મિનિમમ જે થોડા ઘણો કાંઈ મિસ્ટેક હોય તો સુધારી દેવાની, તો સ્કોર વધારે ઘટે નહીં. એની નીચે પણ તમે જે એમના આ એસો સિલેક્ટ કરી અને એમના જે ફોર્મ ભરતા હોય એમના પિતાનું નામ લખશો એટલે એનો પણ સ્કોર બતાવશે. તો એ પણ તમારે જોઈ લેવો. એના પછી આ રીતે ફોટો બતાવશે. બીજું કંઈ એની અંદર ભરવાનું રહેતું નથી. એટલે આની અંદર આ ફાર્મર ટાઈપની અંદર ઓનર સિલેક્ટ કરવાનું રહેશે અને જે આ બંને બોક્સ ને આમાં ટિક કરી દેવાનું રહેશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર આ ફેચ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો, તાલુકો અને ગામ નાખી અને તમારો સર્વે નંબર નાખશો. એ નાખ્યા પછી તમારું સબમિટ કરશો એટલે નામ બતાવશે. તો જેના નામે ભરાતું 2-4 નામ હોય, પણ એની અંદર જેનું આધાર કાર્ડ હોય એનું એ નામ ઉપર ટિક કરી અને તમારે સેવ કરવાનું છે. એમાં એક ખાતું હોય તો બરાબર, 2-4 ખાતા હોય તો એની પ્રોસેસ વારંવાર કરી બધા ખાતા નંબર આમાં મતલબ સર્વે નંબર નાખી અને બધા આની અંદર નીચે બતાવશે એક એક કરીને. અને પછી બધા નાખી દો એટલે આ વેરીફાઈ ઓલ લેન્ડ એના ઉપર ક્લિક કરશો એટલે અહીં જે બોક્સ બતાવશે એમાં ઓટોમેટિક ટિક થઈ જશે. એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે પછી આની અંદર કોઈ કરવાનું રહેતું નથી. અને એની નીચે જે આ રિન્યૂ એના બોક્સમાં આપણે ટિક કરવાનું રહેશે. એમાં ટિક કરી અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ બોક્સમાં ટિક કરવાનું રહેશે. તો આ ઘણા સમયથી એવો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે આ બોક્સમાં ટિક થતું નથી. તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે આનું કારણ શું છે. તો હવે આ એક નવું બતાવ્યું છે કે આ સિમ્બોલ બતાવે છે. તો તમે જે સિમ્બોલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર લખેલું બતાવે છે કે શું કારણસર તમારું આ ફોર્મમાં આ જે બોક્સમાં ટિક થવાનું ખુલતું નથી. તો મિત્રો, આમાં આ નીચે સિમ્બોલ બતાવે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આની અંદર લખેલું બતાવે છે કે તમારી
જે ફાર્મલ ડિટેલ છે ને એમાં થોડુંક મિસ્ટિંગ છે, એના કારણે પ્રોબ્લેમ આવે છે. તો એના માટે મિત્રો આપણે આ અપડેટ ઉપર ક્લિક કરવાનું. અપડેટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો જે મોબાઈલ નંબર આપણે પહેલાં એન્ટર કર્યો એની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી આની અંદર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું. વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે આ બોક્સ બતાવશે, તો એના ઉપર ટિક કરીને સેવ ઉપર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. મિત્રો થોડી પ્રોસેસ આ 2025ની અંદર બદલાણી છે. તો આ રીતનું હતું મિત્રો. તમામ મિત્રો હવે બાકી હોય એમને આ ફોર્મ ભરી લેવું. અને મિત્રો આમાં કોઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો, અને ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો, જરૂરથી રિપ્લાય આપીશ.